નવસારીના મુસ્લિમ અગ્રણી અને કોંગ્રેસના શહેર મંત્રી ફારૂક પઠાણ પર જીવલેણ હુમલો થયો। દરગાહ રોડ પર આવેલા તેમના ઘર નજીક અજાણ્યા શખ્સોએ અચાનક હુમલો કર્યો અને આશરે 14 જેટલા ચપ્પાના ઘા ઝીકી દીધા। બચાવમાં આસપાસના લોકો પણ દોડી આવ્યા। હુમલાખોરો નાસી છૂટ્યા હતા। જોકે એક શખ્સ ઝડપાઈ ગયો, જે સુરતનો તડીપાર બુટલેગર હોવાનું સામે આવ્યું। ત્યાં બીજી તરફ ફારૂક પઠાણ સારવાર હેઠળ છે। પોલીસે આરોપીઓને શોધવા તેમજ હુમલાનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી। વલસાડના ધરમપુરમાં આદિવાસી સમાજની મહારેલી પહેલા આદિવાસી આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી। જંગલ ખાલી કરવાના સુપ્રીમ કોર્ટના આદેશનો વિરોધ નોંધાવી રહ્યા છે આદિવાસીઓ। ભરૂચ નગરપાલિકાના 400 સફાઈ કામદારોની હડતાલ બીજા દિવસે પણ યથાવત રહી। કામદારોની હડતાલના પગલે શહેરમાં કચરો ઉઠાવવાની સમસ્યા ઊભી થઈ છે। કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરવા સહિતની માંગ કરી રહ્યા છે સફાઈ કામદારો। દાહોદમાં ઝાલોદના પડી મોડીની યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે। અલગ અલગ સ્થળે લઈ જઈ દુષ્કર્મ આચર્યાની યુવતીએ યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। સુરતમાં એક મહિલાને બેબસ મેસેજ મોકલવા યુવકને ભારે પડી ગયા। વોટ્સએપ પર વિડીયો ફોટો મોકલી યુવતી પાસે આ વ્યક્તિ બેબસ માગણી કરતો હતો, જેની જાણ યુવતીના પરિવારજનોને થતા તે યુવકની રિશ્તાની ધોલાઈ કરી નાખી। સુરતમાં રુસ્તમપુરા વિસ્તારમાં વોચમેને દારૂના નશામાં એલપીજી ગેસ પીને આપઘાતનો પ્રયત્ન કર્યો। વોચમેન ગંભીર હાલતમાં સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। મોરબીમાં નેશનલ હાઈવે પર આવેલા શક્તિ ચેમ્બરમાં ફ્લિપકાર્ટની ઓફિસમાં લૂંટની ઘટના બની છે। 4 અજાણ્યા શખ્સોએ ડિલિવરી ઓફિસમાં 3,93,000ની લૂંટને અંજામ આપ્યો। લૂંટારૂએ મેનેજર સાથે મારામારી કરી અને તોડફોડ પણ કરી। રાજકોટમાં સોખડા ગામ પાસેથી એસઓજીએ ચોખાની બોરીની આડમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। 18 લાખના દારૂ સહિત કુલ 40 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો। ટ્રક ડ્રાઈવર ફરાર થઈ ગયો। અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ, જેમાં ડીસીપી, પીઆઈ સહિત 150થી વધુ ટ્રાફિક પોલીસ કર્મીઓ જોડાયા। ગેરકાયદે દબાણો અને આડેધડ પાર્ક કરેલા વાહનો સામે કાર્યવાહી કરાઈ। સુરેન્દ્રનગરમાં છકડો અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં 5 મહિલા ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાઈ। લીંબડીના ઊંટડી ગામ નજીક અકસ્માતની ઘટના બની હતી। સુરતમાં કતારગામ દરવાજા પાસે બેકાબુ બનેલી વાન ડિવાઈડર સાથે અથડાઈ। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। ઘટના સીસીટીવીમાં કેદ થઈ। ભુજમાં ઉબડખાબડ રસ્તાઓથી સ્થાનિકો તોબા પુકારી ઉઠ્યા છે। નગરપાલિકા દ્વારા ખોદકામ બાદ રસ્તાનું સમારકામ ન કરવાને કારણે વેપારી અને સ્થાનિકો હેરાન પરેશાન છે। વારંવારની રજૂઆત છતાં ઉકેલ નથી આવ્યો, તો વિપક્ષે પાલિકાના સત્તાધીશો પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે। ત્યાં નગરપાલિકાના પ્રમુખ લતા સોલંકીએ લોલો બચાવ કર્યો અને કહ્યું કે વરસાદના દિવસો આવવાના હતા, એટલે જમીન જેટલી બેસવાની હોય તેટલી બેસી જાય, પછી રોડનું કામ કરવાનું હતું। હવે ટૂંક સમયમાં રોડનું કામ પૂરું કરી દેવાશે। રાજકોટમાં સ્વાઇન ફ્લૂનો કહેર યથાવત છે। સ્વાઇન ફ્લૂના કારણે વધુ એકનું મોત થયું। 44 વર્ષીય પુરુષનું શહેરની ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ થઈ ગયું। પેટલા સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂ વોર્ડને તાળા લાગી ગયા છે। સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં છેલ્લા ઘણા સમયથી ફિઝિશિયનની જગ્યા ખાલી છે, જેને કારણે સ્વાઇન ફ્લૂના દર્દીઓને રજળવાનો વારો આવ્યો છે।